કમોસમી વરસાદ। ગુજરાતમાં 18 માર્ચથી 3 દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે ગત મોડી રાતથી પશ્ચિમ કચ્છના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। કચ્છના લખપત, નખત્રાણા અને અબડાસા તેમજ ભુજ પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા। તો લખપત પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે। ઘણા એવા વિસ્તારો છે જ્યાં ખેડૂતો તૈયાર પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા। તેવામાં ગુજરાતનું વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે લખપત વિસ્તારના ખેડૂતોને પણ તૈયાર થયેલ પાકમાં નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે। સાથે કમોસમી વરસાદને લઈને વીજ પુરવઠો ઘડી ઘડી ખોરવાય છે। તેના કારણે પણ સમસ્યાનો સામનો કરવો પડે છે। મહેશ ઠક્કર, એકતા વિકાસ સમિતિ ટ્રસ્ટ પાંદરો। આજે કચ્છ જિલ્લાની જો આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ કચ્છ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે। ઠેક ઠેકાણે પવન ફૂંકાયો છે અને વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। ત્યારે લખપત તાલુકાની જો વાત કરીએ તો ગત રાત્રિના ભારે પવન સાથે ઝાપટું પડતા અનેક જગ્યાઓ પર વૃક્ષ તેમજ હોર્ડિંગ ધરાશયા થઈ ગયા હતા। સાથે સાથે ખેડૂતોના જીવ પણ અધર થઈ ગયા છે, કારણ કે ઊભા પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। આજે જો આપણે વાત કરીએ ઈસબગુલની વાત કરીએ તો ઈસબગુલ છે, કેરી છે, ઘઉં છે, જે ઊભા છે એમને ભારે નુકસાન થયું છે। તેની સાથે સાથે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ ફરી વળ્યો છે। માલધારીની વાત કરીએ તો ઊભા ઘાસને પણ આ કમોસમી વરસાદના કારણે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે ઘાસને। ત્યારે પીજીવીસીએલની વાત કરીએ લખપત તાલુકાની તો પીજીવીસીએલ દ્વારા રાત્રે કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાવાની સાથે મોટા ભાગના ગામડાઓ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। આજે બપોર પછી જ્યારે વરસાદ ચાલુ થતાની સાથે અને પવનની ગતિ પણ તેજ જોવા મળી રહી હતી લખપત તાલુકામાં, ત્યારે વાત કરીએ તો વીજ પુરવઠો ખોરવાતા આ વિસ્તારની અંદર અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે। વીજ પુરવઠાના ખોરવાના કારણે અહીં જે ગામની અંદર જે લોટની જે ઘંટીઓ હોય છે એની આધારિત હોય છે, તેમજ પાણીની મોટરો બંધ થતી હોતી હોય છે, નેટવર્ક પણ ખોરવાતું હોય છે। તો સરહદી વિસ્તાર લખપત તાલુકાની અંદર આ સમસ્યાઓ જોવા મળી રહેતી હોય છે। આ વિસ્તારની અંદર પીજીવીસીએલ દ્વારા કાયમી વીજ પુરવઠો ન ખોરવાય તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને ઉકેલ લાવવો જોઈએ એવી અમે માંગ કરી રહ્યા છીએ।